એક પીએસયુ બેંક્સ પર નજર જાય છે, જે રીતના બિઝનેસ અપડેટ્સ આવી રહ્યા છે અને પ્રાઇવેટ બેંક્સના બી આવ્યા છે, પણ પહેલી નજર જે જાય છે એ પીએસયુ બેંક્સ પર જાય છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે બિઝનેસ અપડેટ અત્યાર સુધી તો એક સારા આવ્યા છે, બારિંગ 2 or 3 બેંક્સ, જેમાં એક આપણે ડિપોઝિટ ગ્રોથની ઓફકોર્સ ચિંતા અહીંયા જોઈ રહ્યા છે ઓવરઓલ કાઉન્ટર્સ પર, પણ કઈ રીતના તમે જોશો પીએસયુ બેંક્સ પર, કઈ રીતના નજર રાખશો? પીએસયુ બેંક્સના મારો દ્રષ્ટિએ આજે જે કંઈ પણ આપણે જોયું કે એ લોકોના જે સ્ટ્રોંગ Q3 અર્નિંગ્સ હતા, હેલ્ધી ક્રેડિટ ગ્રોથ છે, પ્લસ એ લોકોના જે આંકડા જે આવ્યા એડવાન્સીસના અને એ લોકોના ડિપોઝિટ્સના, એ જોતા મને એવું લાગે છે કે પીએસયુ બેંક્સ કદાચ પ્રાઇવેટ સેક્ટર બેંકની સરખામણીમાં ડેફિનેટલી મેદાન મારી ગઈ છે. અને જે આજે જે આમ તો થોડા મિક્સ છે અપડેટ જે આવ્યા છે, ખાસ કરીને કારણ કે બધામાં જે અપડેટ્સ છે બધામાં કંઈ સારા છે એવું નથી. જે HDFC બેંક, RBL બેંક, બેંક ઓફ બરોડાના Q3ના જે બિઝનેસ અપસેટ આવ્યા છે એ લોકોને, અને ખાસ કરીને ફોર્થ ક્વાર્ટરના, એ જોતા મને એવું લાગે છે કે અત્યારે RBL બેંક ઇઝ ડેફિનેટલી ઇન અ ટોપ ગિયર. અને કમ્પેરેટિવલી તમે IndusInd બેંક તમે જોશો તો ડેફિનેટલી ઇટ ઇઝ ઓન અ ડિક્લાઇનિંગ સાઇડ, ઓનલી બીકોઝ ઓફ ધ રિઝલ્ટ, કે આપણે જે રીતે એના ડિક્લાઇન જોયા ખાસ કરીને એડવાન્સીસમાં અને એ લોકોના ડિપોઝિટના આંકડા. ઓફકોર્સ એમાં થોડું ઘણું આપણે જાણીએ છીએ કે સમ ઇશ્યુઝ એડ હેકર અને થોડું મેનેજમેન્ટમાં ફેરફાર પણ થયા છે, એટલે એનો કદાચ આ ક્વાર્ટરમાં તમને એટલું પરફોર્મન્સ સારું જોવા ન મળે. પણ HDFC બેંકની અંદર પણ આપણને ખબર છે કે જે એના ચેરમેન જે હતા પાર્ટ ટાઈમ, એમણે પણ રાજીનામું આપ્યું અને એમણે કહ્યું કે આ જાતના અનએથિકલ સંજોગોમાં હું કામ ન કરી શકું. પછી એમણે ખુલાસો પણ આપ્યો અને થોડો ઘણો એમણે છાવરવાની કોશિશ પણ કરી, પણ જે એમણે કાગળ જે પબ્લિશ થયો પાછળથી જે રાજીનામાનો એમાં જે લખવામાં આવ્યું હતું, એનાથી મોટાભાગના વિદેશી રોકાણકારોની ઇમ્પ્રેશન HDFC બેંક્સે બહુ ખરાબ થઈ ગઈ છે. એટલે પ્રાઇવેટ સેક્ટર બેંક્સનું પરફોર્મન્સ જેટલું આનું છે એટલું સારું નથી. ઓફકોર્સ તમે ચોક્કસ એવું કહી શકો કે બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા છે, એ લોકો હજી વધારે સારા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કદાચ હમણાં એટલા નંબર પર ન આવે. અને RBIની આજથી જે મિટિંગ ચાલુ થઈ છે, પરમ દિવસે આપણને ખબર પડશે. અને વ્યાજના દરોમાં કોઈ જાતનો ફેરફાર થાય એવી કોઈ શક્યતા અત્યારે દેખાતી નથી. અને આ જ્યારે એક ઇકોનોમિક ક્રાઇસિસ આવે અને આપણા જે કંઈ પણ આંકડા ખાસ કરીને ફુગાવાના એ વધવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે આ ક્રૂડ ઓઇલનો ભાવ એ આપણને નોર્મલી એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલ પૂરતું મર્યાદિત છે, એવું નથી. એ દરેક સેક્ટરને અસર કરતું હોય છે અને એની અસર તમને દરેક સેક્ટરમાં વર્તાય છે. એટલે આ હવે પછીનું જે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ 2026-27 મારી દ્રષ્ટિએ થોડું નબળું થશે એવી ચોક્કસ શક્યતા પૂરેપૂરી છે, અને એમાં બેંકોનું પરફોર્મન્સ પણ ડેફિનેટલી હિટ થવાનું છે. આ બધાની વચ્ચે ખાસ કરીને PSU બેંક they have been doing comparatively much better than the private sector banks. અને મેં તમને કહ્યું કે HDFC બેંકમાં કારણ છે કે શું કરવા આ રીતનું છે. IndusInd બેંકની અંદર પણ આપણે જાણીએ છીએ. એટલે યુ હેવ ટુ બી વેરી ચૂઝી કે તમે કઈ સેક્ટરની કઈ બેંક તમે સિલેક્ટ કરવા માંગો છો. જો તમે મને અંગત રીતે પૂછો કે તમે શું કરો, તો આઈ થિંક આઈ વુડ પ્રિફર બેંક ઓફ બરોડા એન્ડ PSU બેંક એઝ ઓન ટુડે. હું કાયમની વાત નથી કરતો. અને જો તમે મને કહો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં તમે કઈ બેંક ચૂઝ કરો, તો માય ચોઇસ ફોર ટુડે ઇઝ RBL બેંક. RBL બેંક જેના એક રોબસ્ટ અપડેટ્સ આવ્યા છે, એ બેંક ઓફ બરોડા એક ગ્લોબલ બિઝનેસમાં નિયરલી આપણે 13% પ્લસનો એક ગ્રોથ જોઈ રહ્યા છીએ. HDFC બેંક પર નજર કરીએ તો અહીંયા પણ એક ઓફકોર્સ સારા આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ, બારિંગ જે અત્યારના HDFC બેંકમાં આપણે જે રીઝનથી આપણે ચર્ચામાં જોયું હતું. પણ યસ, PSU બેંક્સ ઓફકોર્સ એક વધારે એક પોઝિટિવ ગ્રાઉન્ડ પર અત્યારના આપણને દેખાઈ રહી છે, જ્યારે બિઝનેસ અપડેટ્સની આપણે